તમે આ સફરની શરૂઆત ક્યારે કરી અને કઈ રીતે કરી? બધી જ વસ્તુમાં જરૂરિયાત કંઈક મેથોડોલોજી ઘટતી હોય એવું મને લાગતું હતું અને એ જ પર્પઝથી ખાસ શરૂઆત કરી છે. તો ખરેખર યાદશક્તિ કોઈ પણ બાળકની વધારવી હોય, કોઈ વ્યક્તિની વધારવી હોય, તો એ કઈ રીતે વધી શકે અથવા એની પાછળ એવી શું પ્રોસેસ કરી શકાય, કઈ બાબતને ધ્યાનમાં લઈ શકાય? પણ આ હોશિયાર બનાવવા પાછળનું જે સૌથી મોટું સિક્રેટ કહેવાય ને, આજનું તમારા પોડકાસ્ટના માધ્યમથી શેર થાય છે, એ એટલું મોટું સિક્રેટ છે કે બેઝિક સિક્રેટ છે એ જ. યસ. અને આ સ્ટ્રેટેજી જે યુવાન ફોલો કરી દે એની લાઈફમાં ગેરંટી આપું છું, 100% સાહેબ ગેરંટી, 100% ગેરંટી કે ક્યારેય નિષ્ફળ નહીં જ. બાળકોને મોબાઈલ અપાય કે ન અપાય? હું આજે જે કહું છું એ કદાચ ચોંકાવનારી વાત હોઈ શકે. ખરેખર બાળકને મોબાઈલ અપાય. અને મેં એવું સાંભળ્યું છે કે તમારે ત્યાં યાદશક્તિના વર્કશોપ થાય છે, એના કોર્સિસ છે, તો ખરેખર આ યાદશક્તિ વધે ખરી? ખરેખર વાત કરીએ ને તો મારો જવાબ છે ના. અત્યારના હાલના આધુનિક શિક્ષણમાં તમને એવું શું લાગે છે કે લેકિંગ છે? કે તમે દિવસમાં 5 મિનિટ યા અઠવાડિયામાં અડધો કલાક ખુદ માટે નહીં બેસશો તો તમે દુનિયાના સૌથી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિને મળવાનું ભૂલી જશો. એવી કઈ બાબત જે મેજર તમને લાગે છે કે જે વ્યક્તિમાં અપર લેવલના લોકો જે છે, તો કે સફળ લોકો છે, એની પાસે કંઈક એવું છે જે બાકીના લોકો પાસે ઘટે છે અથવા નથી? તો એ છે સમજણ. અને સમજણ ડેવલપ કરવામાં પાછળનું સૌથી બિગેસ્ટ કોઈ સિક્રેટ હોય તો એ સિક્રેટ છે માટે પ્રોત્સાહિત કરવામાં આવે ને તો દુનિયામાં એક પણ એવી વસ્તુ નથી કે એ વસ્તુ શીખી ના શકે. નમસ્કાર હિતેશભાઈ, આપનું આજે હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ આજે તો અમારા માટે ખુશીની વાત છે કે અમારા પોડકાસ્ટની અંદર આજે તમે અમારી સામે ઉપસ્થિત થયા છો અને આજે તમારી પાસેથી બહુ બધી એવી વાતો સાંભળવી છે કે લોકોને કામ લાગે, બાળકોને કામ લાગે, માતા પિતાને કામ લાગે, એક એન્ટરપ્રેન્યોર ને કામ લાગી શકે. તો એના માટે આજે તમારી સાથે થોડી વિચાર ગોષ્ઠી કરવાની છે. તો સૌપ્રથમ હું તમામ મિત્રોને એક નાનકડો પરિચય આપી દઉં કે આપણી વચ્ચે હિતેશભાઈ સરધારા ઉપસ્થિત છે, જેઓ રીએજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટના ફાઉન્ડર છે. આ એક એવી સંસ્થા છે કે જેણે અત્યાર સુધીમાં હજારો વિદ્યાર્થીઓની લાઈફ બદલી છે. એવું કામ કર્યું છે કે જેનાથી બાળકો પોતાના સપના સુધી પહોંચી શકે. તો આવો એવા હોનહાર વ્યક્તિત્વને મળવાનો આજે સુંદર અવસર આપણી પાસે છે. તો આજે એમને મન ભરીને સવાલો પૂછીએ, એમની પાસેથી વાતો અને ટેકનિકો ખાસ આપણે જાણવી છે. તો ફરી એકવાર હિતેશભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ. તો હિતેશભાઈ, મારે તમને એવું પૂછવું છે કે તમે આ સફરની શરૂઆત ક્યારે કરી અને કઈ રીતે કરી? આ સફરની શરૂઆત અમે 2012થી શરૂઆત કરેલી અમારી સંસ્થા રીએજ્યુકેશનની. અને શરૂઆત કરવા પાછળનું રીઝન પણ એ જ છે કે બાળકોને જે ચેલેન્જીસ આવતા હતા કે જે નબળા બાળકો હોય યા હોશિયાર બાળકો છે તો એને સ્પીડની જરૂર છે, તો આ બધી જ વસ્તુમાં જરૂરિયાત કંઈક મેથોડોલોજી ઘટતી હોય એવું મને લાગતું હતું અને એ જ પર્પઝથી ખાસ શરૂઆત કરી છે. અને અત્યાર સુધીમાં હજારો બાળકોની જર્નીને અમે અચીવ કરી ચૂક્યા છે. રાઈટ નાઉ અત્યારે આપણી સંસ્થા ક્યાં સુધી ફેલાયેલી છે અથવા આપણી સંસ્થા શું શું કરી રહી છે? અત્યારે બહુ શોર્ટમાં વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર 14 બ્રાન્ચીસ અમારી પાસે છે. અને અત્યારે અમારા વિદ્યાર્થીઓ ઓલ ઓવર ધ વર્લ્ડની અંદર બહુ સારી યુનિવર્સિટીઓમાં સ્ટડી કરી રહ્યા છે. ક્યાં વાત! તો આવનારા વર્ષોમાં આપનું શું વિઝન છે? મારું ખરેખર બહુ સ્પષ્ટ વિઝન છે કે મારે 1 કરોડ વિદ્યાર્થીઓની લાઈફમાં ચેન્જ લાવવો છે. અને એના માટે અમારી સંસ્થા ખરેખર કટિબદ્ધ છે કે એ કોઈને કોઈ રીતે અમારે 1 કરોડ બાળકોની લાઈફમાં બદલાવ લાવવો છે. ખરેખર આ બહુ મોટો આંકડો છે અને બહુ મોટું વિઝન છે તમારું. આઈ રિયલી એપ્રિશિએટ. મને એ વાતનો જવાબ આપો કે ખરેખર તમને આ વિચાર પહેલી વાર ક્યાંથી આવ્યો? મતલબ તમે આ ફિલ્ડમાં કેવી રીતે આવ્યા? ખરેખર વાત કરું ને તો એક આની સાથે બનેલી ઘટના છે, પણ એને પણ આપણે શોર્ટમાં સમજવાની વાત કરીએ ને તો એક બાળક બહુ બહુ ખરાબ રીતે અટવાયો હતો, બહુ ખરાબ રીતે કે આ 10મી લગભગ કેટલા વર્ષ પહેલાની વાત હશે? આ 14 વર્ષ પહેલાની વાત અચ્છા, છે. 14 વર્ષ પહેલા. યસ. તો 14 વર્ષ પહેલા એ બાળક 10thની અંદર ફેલ થાય છે. એને કોઈ ગાઈડ કરવા માટે તૈયાર નથી અને એટલી હદે ખરાબ હાલત હોય છે કે ઇવન એને કોઈ જગ્યાએ
જોબ પર રાખવું હોય ને તો કેલ્ક્યુલેશન પણ નથી આવડતું. અચ્છા. તો આ બાળકને ધીરે ધીરે ગાઈડ કરવામાં આવે છે, મેન્ટર કરીએ છીએ, એને ટીચિંગ આપીએ છીએ, ભણાવીએ છીએ અને એ બાળક 10th પાસ થઈ જાય છે. સાહેબ, યુ કાન્ટ બિલીવ ધીસ કે એ બાળક મેથ્સની અંદર એ વર્ષે 100 આઉટ ઓફ 100 લઈને આવે છે. ક્યાં વાત! વાહ ભાઈ વાહ! એટલે ત્યારે મને સડનલી સ્પાર્ક થાય છે કે હમ. ખરેખર આ ટેકનિકો મેથોડોમાં આટલો મોટો પાવર છે કે જે બાળકને એક નોર્મલ કેલ્ક્યુલેશન નહોતું ફાવતું અને એ બાળક મેથ્સમાં સારા લેવલે પાસ થઈ શકે છે. તો ડેફિનેટલી મેં એવું વિચાર્યું કે હું લેટ સ્ટાર્ટ કે આપણે મેક્સિમમ બાળકો સુધી આ મેથોડોલોજીને પહોંચાડે. ટૂંકમાં ઝીરોમાંથી હીરો બનાવવાની આખી પ્રોસેસ જે છે એ તમે જોઈ અને Yes. તમને ઇન્સ્પિરેશન મળી કે મારે આ કરવું છે. હિતેશભાઈ, એક વાત કે જે સૌથી મોટો સળગતો પ્રશ્ન છે મારો, તમારો, મતલબ તમારો તો નહીં, અમારો બધાનો, અને જે સાંભળે છે એ લોકો માટે, કે બધાને છે ને યાદશક્તિ વધારવી છે. નાનેથી માંડીને મોટાને બધાને યાદશક્તિ વધારવી છે. ઘરની ગૃહિણી હોય તો પણ ભલે, વિદ્યાર્થી હોય પણ ભલે, બિઝનેસમેન હોય તો પણ ભલે, બધાને યાદશક્તિ વધારવી છે. અને મેં એવું સાંભળ્યું છે કે તમારે ત્યાં યાદશક્તિના વર્કશોપ થાય છે, એના કોર્સિસ છે. તો ખરેખર આ યાદશક્તિ વધે ખરી? આ બહુ જેન્યુઅન મારો સવાલ છે. તમને ઓલું લાગશે પણ રિયલી છે કે આ થાય ખરા એમ? નહીં, ખરેખર બહુ અમેઝિંગ સવાલ છે અને મને ઘણા લોકોએ આ પૂછ્યું પણ છે, પણ બહુ બહુ સરસ વાત અને કરી. થાય તો કેવી રીતે એ પણ કહેજો. ખરેખર વાત કરીએ ને તો મારો જવાબ છે ના, યાદશક્તિ વધે જ નહીં. અચ્છા. તમને સાંભળીને નવાઈ લાગશે, પણ આ સાચું છે, યાદશક્તિ ના વધે. અચ્છા. તો તમને એવું થતું હશે કે તો આ બધા કોર્સિસ કરાવો છો, શેના આ બધું માટે? છે શું? ખરેખર દુનિયાની કોઈ પણ વસ્તુ હોય ને, દરેક માણસ યા વ્યક્તિની અંદર ભગવાને યાદશક્તિ કે બધું જ આપેલું જ છે. ખાલી ને ખાલી એને ચેનલાઇઝ કરવાની જરૂરિયાત છે. અચ્છા, એટલે કે એને મેમરી કોઈ પહેલેથી હોય જ ઇનબિલ્ટ છે, હવે Yes. જસ્ટ એને ચેનલાઇઝ કરવી છે. રાઈટ. અને એને ઈ ચેનલાઇઝ થાય બાય ટેકનિક થ્રુ. હું અચ્છા. તમને એક એક્ઝામ્પલ આપું કે સમજી લો કે બાઇક લઈને આપણે સુરતથી દિલ્હી જવું છે, બરાબર છે, તો કેટલો સમય લાગશે? કે 1 થી 2 દિવસ લાગશે. રાઈટ. ટ્રેનમાં જવું છે તો ભાઈ 12 કલાક જેવો સમય લાગશે. બાય ફ્લાઇટ જવું છે 1 થી 1.5 કલાક જેવો સમય. તો આ બધામાં શું છે? ક્યાંક ને ક્યાંક મેથોડોલોજી છે, ટેકનિક છે અને એ ટેકનિકનો યુઝ થાય છે એટલે એ જ ડિસ્ટન્સને ઓછું કરી શકાય છે સમય સાથે. તો સેમ અમે લોકો મેથોડોલોજી યુઝ કરીએ છીએ અને એનો યુઝ કરીને જે બાળકોને જે મહિનાઓ સુધીના જે સમય લાગે છે ને એ ઓછા લાગે. એટલે અમારો મેઇન પાવર જે છે એ મેથડ છે, ટેકનિક્સ છે. અચ્છા. એની ટેકનિક અપ્લાય કરવાથી દુનિયાની કાંઈ પણ વસ્તુ યાદ રાખી શકાય, પણ અપ્લાય કરવી પડે. ટેકનિક. રાઈટ. તો ટૂંકમાં ટેકનિકના સહારે તમે કંઈ પણ કરી શકો છો, શકાય એવું ખરું. એવું તમે કહી શકો. રાઈટ. બીજી વસ્તુ એવી છે કે અત્યારે દરેક વ્યક્તિઓને પોતે પણ હોશિયાર બનવું છે અને પોતાના બાળકોને પણ હોશિયાર બનાવવા છે, દરેક માતા પિતાને. તો આ હોશિયાર કઈ રીતે બનાવી શકાય? કેમ કે આ પણ એક સળગતો પ્રશ્ન જ છે. કેમ કે એના માટે લોકો અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ અપાવડાવે ને, અલગ અલગ પ્રકારના કોર્સ કરાવડાવે ને, અહીંયા ને ત્યાં ને બધી જગ્યાએ પણ પ્રોપર વે છે ને એ કોઈની પાસે છે નહીં. એટલે બધા પોતપોતાની રીતે મથે Exactly. છે. તો ખરેખર યાદશક્તિ કોઈ પણ બાળકની વધારવી હોય, કોઈ વ્યક્તિની વધારવી હોય, તો એ કઈ રીતે વધી શકે અથવા એની પાછળ એવી શું પ્રોસેસ કરી શકાય, કઈ બાબતને ધ્યાનમાં લઈ શકાય? બહુ સરસ સવાલ છે અગેન, કે ખરેખર વાત કરીએ ને તો પહેલા તો હોશિયાર દરેક વાલીએ પોતાના બાળકને બનાવવા એનો અધિકાર છે અને બરાબર. બનાવવા જ જોઈએ. હું પણ એગ્રી જ છું કે એને બાળકને હોશિયાર બનાવવા જોઈએ. પણ આ હોશિયાર બનાવવા પાછળનું જે સૌથી મોટું સિક્રેટ કહેવાય ને, આજે તમારા પોડકાસ્ટના માધ્યમથી શેર થાય છે, એ એટલું મોટું સિક્રેટ છે કે બેઝિક સિક્રેટ છે, એ છે લોજિક. કે Logic, બાળકનું તર્ક. લોજિક, યસ, તર્ક Yes. તર્ક ડેવલપ થવું જોઈએ, લોજિક ડેવલપ થવું જોઈએ. હવે ફરીથી પ્રશ્ન અગેન આવીને ઉભો રહે કે ભાઈ લોજિક ડેવલપ કરવું કેવી રીતે? તો એના માટે બહુ બધા આઈડિયાઝ છે. જેમ કે લોજિકલી કોઈ ગેમ્સ રમાડી શકાય, લોજિકલી કોઈ સવાલો પૂછી શકાય, લોજિકલી કોઈ એની સાથે કોઈ એક્ટિવિટી કરી શકાય, જેમ કે વૈદિક મેથ્સ છે કે યા ફિંગર મેથ્સ છે, કેલ્ક્યુલેશન્સ છે, આવી બધું વસ્તુ એ બાળકો સાથે કરી શકાય. હજુ પણ એનાથી ડીપમાં જઈએ કે આ લોજિકની સાથે સંકળાયેલી કોઈ બાબત હોય તો એ છે સમજણ. અને સમજણ ડેવલપ કરવામાં પાછળનું સૌથી બિગેસ્ટ કોઈ સિક્રેટ હોય તો એ સિક્રેટ છે સવાલ. યસ. બાળકોને સવાલ પૂછવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે ને તો દુનિયામાં એક પણ એવી વસ્તુ નથી કે એ વસ્તુ શીખી ના શકે. યસ. ઇલોન મસ્ક ઇવન આ મેથડ ઉપર કામ કરે છે. હરેક જગ્યાએ વાય આવું કેમ બને છે? એટલે અમે જનરલી અમારા ટેકનિકોની અંદર અમે એડ કરેલું છે હાઉ
અને વાય, આ બે વસ્તુ હંમેશા ક્લિયર હોવી જોઈએ. ચેપ્ટરનું નામ છે ને તો પણ એમે હાવ એટલે આવું કેવી રીતે આવ્યું અને વાય શા માટે, આ ક્લિયર. ઇન શોર્ટ, જે પણ બાળકને આ બે શીખવાડી દેવામાં આવે ને સાહેબ, એની લાઈફ બદલાય. તો ટૂંકમાં કોઈ પણ વસ્તુ સીધું સ્વીકારવાનું નથી, એ શા માટે અને કઈ રીતે, એવા એની ઉપર જો અગર તર્ક Yes, એટલે કે exactly. સવાલો મૂકવામાં આવે તો એ થઈ શકે. લાંબા સમય સુધી આપણા દિમાગની અંદર સ્ટોર થઈ શકે. થઈ શકે. એક બીજો એક કોમન એક સવાલ કે જે મારી પાસે આવ્યો છે કે એવું તો શું હોય છે સફળ લોકો પાસે કે જે સામાન્ય લોકો પાસે નથી હોતું? કેમ કે નોર્મલી આપણે એમ કહીએ કે એની પાસે ફેસિલિટી છે, તો જેની પાસે ફેસિલિટી નથી એ લોકો પણ આગળ ગયા છે. કોઈ એમ કે ભાઈ સપોર્ટ, તો ઘણા પાસે સપોર્ટ નથી છતાં પણ એ લોકો આગળ ગયા છે. તો એવી કઈ બાબત જે મેજર તમને લાગે છે કે જે વ્યક્તિમાં અપર લેવલના લોકો જે છે, તો કે સફળ લોકો છે, એની પાસે કંઈક એવું છે જે બાકીના લોકો પાસે ઘટે છે અથવા નથી? તો એના માટે તમારું શું માનવું છે? બહુ સરસ સવાલ પૂછ્યો હાર્દિકભાઈ. દરેક સફળ વ્યક્તિ છે એની પાસે બહુ બહુ સિમ્પલ વસ્તુ છે, એ છે મેથોડોલોજી. યસ. કે મારે આ કામ કરવું છે તો એ કરવા માટેના મારે કયા કયા રસ્તાઓ અપ્લાય કરવા જોઈએ અને એ જલ્દીથી કેમ થઈ શકે. યસ. તમે જુઓ કે મેકડોનાલ્ડ કંઈ નવું નથી કરતો, પણ એને એની ટેકનિક, એની મેથડો ડિઝાઇન કરી અને જેનાથી સ્પીડમાં બર્ગર તમારા હાથમાં આપે છે. કોકોકોલા કંઈ નવીન નથી, પણ એની જે ફોર્મ્યુલા છે, એની મેથડ છે અને એની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, આ બે એની પાસે પાવર છે. તો એ વસ્તુથી એ ફેલાયેલું છે. ઇન શોર્ટ, દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક મેથોડોલોજી છે. સિસ્ટમ. એટલે સિસ્ટમ એટલે કોઈ પણ વ્યક્તિ એના બિઝનેસમાં હોય યા કોઈ બાળક છે, તો એ એના સ્ટડીની અંદર એ પોતે કોઈ મેથડો ડિઝાઇન કરે, કોઈ સિસ્ટમ બનાવશે તો 100% સફળ થઈ શકે. ખૂબ સુપર વાત આ કરી સાહેબ. આમાં થોડીક મારે તમને ડિટેલિંગમાં હવે શિક્ષણ જગતમાં મારે તમને લઈ જવા છે કે અત્યારનું શિક્ષણ જગતની અંદર બધા અલગ અલગ રિઝલ્ટ્સની પાછળ દોડે છે, આટલા પર્સન્ટેજ, આ તે ફલાણું. મારે તમને પ્રોપર એક સવાલ પૂછવો છે કે અત્યારના હાલના આધુનિક શિક્ષણમાં તમને એવું શું લાગે છે કે જે લેકિંગ છે? લેકિંગ એટલા માટે કેમ કે આટલા બધા પર્સન્ટેજ આવ્યા પછી પણ બાળકોને અંદરથી સેટિસ્ફેક્શન નથી હોતું. થોડુંક 2-4% આમ તેમ થાય તો પણ ઘણા લોકો સુસાઇડ કરી લે છે, જે મનગમતી જગ્યા પર વસ્તુ. તો આટલું એજ્યુકેશન હોવા છતાં, બરાબર, એનામાં એવું તો શું ઘટે છે? ટૂંકમાં એજ્યુકેશન સિસ્ટમમાં કંઈક એવી બાબતો છે કે જે લેકિંગ છે. તમારા મત મુજબ શું લેકિંગ છે કે એને કઈ બાબતમાં એને હજી ટ્રેન કરવામાં જ નથી આવતો બાળકને, કે જેના લીધે એને જે જોઈએ છે ને એ એવું શાર્પ નથી? આ ખરેખર છે ને બહુ સેન્સિટિવ સવાલ છે, બહુ સેન્સિટિવ સવાલ છે. સુસાઇડ સુધી બાળક ક્યારે પહોંચે છે, બરાબર છે? તો બહુ સિમ્પલ વાત કરીએ તો બે વસ્તુ આમાં જવાબદાર છે. પહેલી વસ્તુ છે લાગણી. લાગણી. યસ. આ લાગણી, આ ઇમોશન્સ એ કઈ રીતે જોડાયેલા છે? ઘણી વખત આ લાગણી છે ને નેગેટિવમાં આવી જાય ત્યારે સુસાઇડના, કે ભાઈ મારા મમ્મી પપ્પાને કેવું ફીલ થશે યા સમાજને કેવું ફીલ થશે, ત્યારે એના માઇન્ડમાં આ થોટ્સ આવે છે. યા ટીચિંગની વાત કરીએ ત્યારે પણ હું જે સ્ટડી કરું છું એ મારા મમ્મી પપ્પાના પર્પઝના કારણે મારે કરવું પડે છે. એટલે આ લાગણી અગેન મમ્મી પપ્પાની લાગણીઓ સાથે અટેચ થઈ જાય છે. પણ આ જગ્યાએ નંબર 2 ઉપર ફોકસ થઈ જાય કે લાઈફ ઓફ પર્પસ. એની લાઈફનો પર્પસ શું છે? જો એ એઝ અ પેરેન્ટ્સ તરીકે એની સાથે ડિટેલમાં ડિસ્કશન કરીને કે ભાઈ તું આ જિંદગીમાં આવ્યો છો તો તું શું અચીવ કરવા માટે આવ્યો છો, એ શું કરવા માટે આવ્યો છો, જો આ શેર થઈ જાય ને તો ખરેખર બાળકની લાઈફ બદલાય છે. તો પેલા જે વસ્તુ કે લાઈફની અંદર એજ્યુકેશન એક નાની જર્ની થઈ જાય. યસ. બાકી અત્યારે એવું થાય છે કે એજ્યુકેશન એ જ જર્ની છે ને એ જ લાઈફ છે, એવું જ્યારે બચ્ચાઓ માની બેસે છે ત્યારે પછી આગળ પાછું કરે છે. કેમ કે એને એમ લાગે કે ભાઈ મને આ સફળતા નથી મળી તો હવે મારી લાઈફમાં કંઈ બચ્યું નથી. એક્ઝેક્ટલી. તો લાઈફમાં તો બહુ બધા પેરામીટર છે. Yes. એજ્યુકેશન પણ છે, સમાજ પણ છે, રિલેશનશિપ પણ છે, ને ઘણું બધું છે. એટલે પર્પસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લાઈફનો પર્પસ, હેતુ ખાલી મળી જાય ને અને એ એની લાઈફને ડ્રાઈવ કરી લેશે. યસ, ડેફિનેટલી. તો હવે એક બીજો સવાલ આમાં કે અત્યારની એજ્યુકેશન સિસ્ટમમાં તમે આ લાગણીની વાત તો કરી, રાઈટ? તો આના અંતર્ગત જ હજી મારે તમને ડિટેલમાં લઈ જવા છે કે એવી કઈ કઈ બાબતો છે કે જેના ઉપર અત્યારે ધ્યાન નથી આપવામાં આવતું, રાઈટ? એવી કઈ બાબતો છે કે જે હજી મિસિંગ છે અને એના ઉપર કામ કરીને તો બાળક ખીલી જાય. તો એના વિશે કંઈક. ખરેખર જોઈએ ને, બાળકોને ખીલવા માટેની વાત કરીએ ને તો આપણી ઇન્દ્રિયો કેટલી છે? 5. હવે કોમ્પ્યુટરનું નામ સાંભળ્યું છે ને, જો કે બધાએ સાંભળ્યું હોય. કોમ્પ્યુટરની અંદર ઇનપુટ્સ ક્યાંથી જાય છે? બાય માઉસથી જાય, કીબોર્ડથી જાય, અલગ અલગ રીતે એની અંદર ઇનપુટ્સ જાય છે અને એ ડેટા અંદર જાય પછી પ્રોસેસ થાય.
તો એવી જ રીતે આપણી જે 5 ઇન્દ્રિયો છે ને એ આપણા ઇનપુટ્સ છે. રાઈટ. એ કેવી રીતે અંદર નાખવામાં આવે છે, એટલે તમે કેવું સાંભળો છો. જેમ કે તમે થોડું નેગેટિવ સાંભળો છો અને એ જ વસ્તુને જે ઇનપુટમાં પ્રોસેસમાં લઈ લેશો તો એની ઇમ્પેક્ટ આવશે. 100%. નેગેટિવ જોવો છો અને એ જોશો તો એની ઇમ્પેક્ટ આવવાની છે. એવી રીતે બાળકોને શું બતાવવામાં આવે છે, શું એ લોકો જોવે છે, શું આજુબાજુમાંથી સાંભળે છે, બરાબર છે, તો આ બધી જ વસ્તુની ઇમ્પેક્ટ આવવાની જ છે. એટલે આને કહેવાય ઇન્દ્રિય શિક્ષણ. અને આ ઇન્દ્રિયોને એક્ટિવ કરવાની કોઈ પ્રોસેસ હોય તો એને એક કહેવાય છે મિડ બ્રેન એક્ટિવેશન. અચ્છા. અને આ મિડ બ્રેન એક્ટિવેશન કરવાથી કોઈ પણ બાળકને આ 5 ઇન્દ્રિયો ખીલે અને એનો એ રાઈટ રીતે યુઝ કરી શકે. પછી એને ભણવામાં યુઝ કરવાનો છે તો ભણવામાં એવી રીતે કરી શકે, જેમ કે શ્રવણ શક્તિ સારી થઈ ગઈ એટલે કે સાંભળવાની એબિલિટી સારી થઈ, તો એ જ્યારે વાંચે છે ત્યારે થોડું મોટેથી વાંચશે, નાના નાના બ્રેક લેતો જશે અને તૈયારી કરશે, બહુ જલ્દીથી યાદ રહી જશે. યા એની વિઝ્યુઅલ એબિલિટી પાવરફુલ થઈ ગઈ તો જે કઈ વસ્તુ વાંચે છે, વાંચી લીધા પછી આંખ બંધ કરીને પોતાને વિઝ્યુઅલાઇઝ કરે છે તો એને લોંગ ટર્મમાં કન્વર્ટ થઈ જશે. ક્યાં વાત. એટલે આ વાતને, એટલે કે આ 5 ઇન્દ્રિયોને જો ડેવલપ કરી દેવામાં આવે તો બહુ મોટા ચમત્કાર થઈ શકે. તો એ જે ડેવલપમેન્ટ માટે આપણે જે કીધું મિડ મિડ બ્રેન એક્ટિવેશન જે કોર્સ છે, આપણી સંસ્થામાં જે હા, થાય છે તે. અમારી સંસ્થામાં થાય છે. Yes. તો આમાં કેટલા વર્ષથી કેટલા વર્ષના બાળકોમાં થઈ શકે? જનરલી આ કોર્સ છે ને 4.5 વર્ષથી લઈ અને 14 વર્ષના બચ્ચાઓ આ કોર્સ કરી શકતા હોય છે. મેં જોયું છે આંખે પાટા બાંધીને પણ હા. અને સૂંઘીને પણ બધી બધું વસ્તુ કરી શકે છે. શકતા હોય. રિયલમાં આંખ પર પટ્ટી બાંધીને રેકોગ્નાઇઝ કરવું, ધેટ ઇઝ નોટ અવર પાર્ટ. અચ્છા. ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે કે એની પાછળ સ્ટડીને એન્હાન્સ કેવી રીતે કરવી એ ગાઈડ કરવું, ધેટ ઇઝ અવર મેઇન પાર્ટ. કે એનાથી બાળકોને, એના પેરેન્ટ્સને આપણે શું ગાઈડ કરી શકીએ, એ અમારો મેઇન ઉદ્દેશ છે. વિદ્યાર્થીઓ પાસેથી છે ને આ પ્રશ્નો બહુ બધા આવે છે. અત્યાર સુધી મેં તમને મમ્મી પપ્પાઓના પ્રશ્ન પૂછ્યા, હવે મારે તમને વિદ્યાર્થીનો પ્રશ્ન પૂછવો છે કે ખરેખર વાંચવું ક્યારે જોઈએ? ઘણા એમ કે સવારે વાંચો, ઘણા કે સાંજે વાંચો, ઘણા કે આમ વાંચો તેમ વાંચો, ઘણા એમ કે આ દિશામાં બેસીને વાંચો. તો તમારી દ્રષ્ટિએ વાંચવું ક્યારે જોઈએ એ કહો. ખરેખર કહીએ ને તો મજા આવે ત્યારે વચાય. અચ્છા. તમને ક્યારે મજા આવે છે વાંચવાની, અને દિલથી મજા આવવી જોઈએ. બરાબર. પણ આની સાથે એક વસ્તુ બહુ સરસ જોડાયેલી છે અને એ છે ઉદ્દેશ. તમે વાંચો છો ત્યારે તમે આઉટકમ શું લેવા માગો છો એ નક્કી કરીને વાંચો ને, એનો મેઇન પર્પસ હોય છે. નહીં કે વાંચ કરવું, પણ એની સાથે તમે આઉટકમ શું લેવા માંગો છો. જેમ કે તમે નક્કી કર્યું મારે 1 કલાક વાંચવું છે, સમય કરતા એવું નક્કી કરો ને કે ભાઈ મારે આટલું વાંચવું છે, એનો આ રિઝલ્ટ મારે જોઈએ, ત્યાં સુધી હું ઊભો નહીં થાઉં. યસ. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. હા, હવે ફરીથી આવી જાય વાંચવાની રીત ઉપર. દરેક બાળક છે ને અલગ અલગ રીતે એને યાદ રહેતું હોય છે. જેમ કે કોઈ બાળકને સાંજના સમય યાદ રહે તો એ સાંજે પ્રિફર છે, તો એને પ્રેશર એવું ન કરવું જોઈએ કે બેટા તારે સવારમાં વહેલું ઉઠીને જ વાંચવું જોઈએ. કેમ કે ઘણા મારા જેવા સવારે 5 વાગે 5 ઉઠીને વાંચે તો ઉઠીને ઊંઘ આવે. હા, એક્ઝેક્ટલી. અને કોકને બપોરના સમય યાદ રહેશે તો દે કેન ફોલો, બરાબર છે. એ લોકો આને અપ્લાય કરી શકે છે. જ્યારે મજા આવે ત્યારે વચાય, પણ પર્પસથી વચાય કે મારે આ વાંચવાથી શું આ રિઝલ્ટ લેવું છે. ખાલી વાંચવું, ધેટ ઇઝ નોટ મોર ઇમ્પોર્ટન્ટ. ટૂંકમાં તમે એવું પણ કહી શકો કે દરેકની વાંચવાની અને ગ્રહણ કરવાની જે પેટર્નનો જે સમય છે એ અલગ અલગ હોઈ શકે. છે. રાઈટ. અને બીજા નંબર પર કે પર્પસ સાથે, એટલે કે એક નાનકડો એને પર્પસ આપી દે, એક ટાર્ગેટ આપી દે અને એના અનુસંધાને વાંચીએ તો આપણને બહુ ફ્રૂટફુલી એની અંદર આઉટકમ્સ મળે છે. આઉટકમ મળે છે. હવે એક બીજો સવાલ, એ પણ એક સળગતો સવાલ છે. એક પછી એક તમને આવા જ બધા સવાલો સવાલ ગોતી આપતો જઈશ. આવ્યા. તો હવેનો મારો સવાલ એવો છે કે બાળકોને મોબાઈલ અપાય કે ન અપાય? એક નોર્મલી વાત કરીએ ને તો જનરલી આ સવાલ છે ને કોમન છે, બહુ કોમન સવાલ છે. પણ હું બહુ ક્લિયરિટી સાથે, અને હું આજે જે કહું છું એ કદાચ ચોંકાવનારી વાત હોઈ શકે. ખરેખર બાળકને મોબાઈલ અપાય. અચ્છા. તમે બહુ સંવેદનશીલ સ્ટેટમેન્ટ આપી રહ્યા છો. એટલે આ કદાચ કોમ્પ્લિકેશન ક્રિએટ થાય, પણ રિયલ છે કે આપવું જોઈએ. હું તમને એક એક્ઝામ્પલ આપું સાહેબ, એટલે તમને બહુ. ચાઇનાની અંદર સાહેબ, ચાઇનાની અંદર 1 સપ્ટેમ્બરથી બાળકોને પહેલા ધોરણથી એઆઈ શીખવાડવાના છે. 2025માં. 2025માં. ક્યાં વાત છે. એટલે ધીસ ઇઝ ધ રિયાલિટી કે ટેકનોલોજી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. હવે વાત રહી ફોન આપવો કે ન આપવાની વાત, તો ફોન આપવો જોઈએ, પણ આની સાથે સાથે ઇમ્પોર્ટન્ટ શું છે ખબર, કે બાળકોને એમાં શું કરાવવું ને એ બહુ અગત્યનું છે. ધેટ ઇઝ ધ મેઇન થિંગ. ધેટ ઇઝ ધ રિયલી મેઇન થિંગ. કે પેરેન્ટ્સ ફોન આપી દે છે, બાળક રૂમમાં જાય છે, રીલ્સ જોવે છે, સ્ક્રોલ કરે છે, ધેટ ઇઝ રિયલી ડેન્જર. પણ એને શીખવાડો નહીં એઆઈ, એની બાજુમાં બેસીને શું જોવું, કેવા વિડીયોઝ બતાવવા, એના માટે
સમય કાઢવો ને એ બહુ અગત્યનું છે. એટલે ફોન આપવો જરૂરી છે. અને હા, આખો દિવસ ફોન આપવો ને એ ફરીથી યોગ્ય નથી. ફોનની લિમિટેશન કે ભાઈ 15 મિનિટ, 20 મિનિટ યા મેક્સિમમ 30 મિનિટ્સ આ ઇનફ છે. પણ એમાં શું જોવાનું છે, શું આઉટકમ્સ લેવાનું છે એ પર્પઝથી ફોન આપવો. હું હરેક જગ્યાએ બહુ પ્રેક્ટિકલ માણસ છું, એટલે બહુ ક્લિયરિટી સાથે કહું, એક પર્પઝ જોઈએ, મેથોડોલોજી જોઈએ કે આ વસ્તુ મારી બહુ ડિસ્કશનમાં આવશે. કારણ કે એનાથી જ રિયલ લાઈફ ડ્રાઈવ થાય છે. કારણ કે તમે કીધું એમ, આ દુનિયામાં દરેક વસ્તુ જો સિસ્ટમથી ચાલે ને તો બહુ સારી રીતે આઉટપુટ આપી શકે, અને વિધાઉટ સિસ્ટમ જેટલું છે એમાં આપણને ખબર છે કે રિઝલ્ટ સારું નથી મળતું. હજી આમાં એક વાત મારે કહેવી છે કે તમે એમ કીધું મમ્મી પપ્પાઓએ બાળકોને કોઈ ચોક્કસ પ્રકારની પદ્ધતિ પ્રમાણે એની સાથે આ કરાવવું કે તે કરાવવું, એ પ્રમાણે એને અડધો કલાક આપ્યા છે. હવે ઘણી વખત એવું થાય છે કે મમ્મી પપ્પાઓ પાસે એક બહુ મોટો પ્રશ્ન છે, અને બાળકો પાસે પણ છે, કે પોતાનામાં સ્કિલ કઈ છે. ભાઈ મારી અંદર કઈ સ્કિલ છે એની જ મને ખબર નથી. 12મું ધોરણ પત્યા પછી પણ ઘણાને એ નથી ખબર હોતી કે મને ખરેખર ઇન્ટરેસ્ટ શેમાં છે, રાઈટ? અને આવો એક બહુ મોટો વિશાળ સમુદાય એનાથી પીડિત છે. પછી કેવું થાય છે કે બે જણાની સલાહ લેવા જાય તો જેની પાસે સલાહ લેવા જાય એ ફિલ્ડની વાત વધારે સારી રીતે સાંભળે તો એમાં લઈ લે. કાં તો પછી એક ભાઈ આમાં પૈસા વધારે મળે એવું છે, કે આમાં સક્સેસ વધારે મળે એમ છે, કે આ ફિલ્ડની ડિમાન્ડ બહુ છે. હવે ઘણી વાર એવું થાય ભણીને બહાર નીકળે તો ડિમાન્ડ પૂરી થતી. તો હવે વાત એ છે કે આપણે બધા કહીએ ભાઈ આપણામાં જે સ્કિલ હોય એના ઉપર આપણે આગળ વધવું જોઈએ. તો સ્કિલને જાણવા માટેની કોઈ ટેકનિક અથવા એવું કંઈ ખરું કે જેનાથી આપણી અંદર શું તાકાત છે, એબિલિટી છે, તો એના વિશે જાણી શકાય? એક્ઝેક્ટલી. બહુ સેન્સિટિવ, અગેન ફરીથી સેન્સિટિવ. હવે આજે કંઈક આપણી પાસે વર્કઆઉટ બધા એવા જ કરીને સવાલો છે, કેમ કે મારા સવાલો નથી. યસ. બહુ સરસ સવાલ. કે સ્કિલ જાણવા માટે છે ને અત્યારે મોસ્ટ ઓફલી વાત કરીએ ને તો બધા જ વ્યક્તિ એકબીજાને પૂછે મારે કયું કરિયર સિલેક્ટ કરવું જોઈએ, યા હું કેમાં ચાલુ એવું લાગે છે તમને, એના ટીચરને પૂછે, યા કોઈને પણ સલાહ, બીજાના ઓપિનિયન ઉપર પોતે જજમેન્ટ લઈને ચાલતા હોય. પણ રિયલમાં એની શું એબિલિટી છે ને એ પોતે પોતાની લાઈફને ડ્રાઈવ કર્યું હોય ને ત્યારે એને ખ્યાલ તો આવી ગયો હોય, પણ છતાં પણ એ રિયલમાં છે કે નહીં આવો પણ પ્રશ્ન થતો હોય. તો આની વાત કરીએ ને બહુ બેઝિક છે કે આના માટે એક પ્રોસેસ છે, બહુ સાયન્ટિફિક વસ્તુ છે, અને એને કહેવાય છે DMIT રિપોર્ટ. અને એ રિપોર્ટથી એક્ઝેક્ટલી ખબર પડી શકે છે કઈ સ્કિલ સારી છે, કઈ રીતે એને આગળ વધી શકાય, કયા ફિલ્ડમાં જાય તો એના માટે બેટર ઓપોર્ચ્યુનિટી રહેલી છે, યા એને કોઈ એક્ટિવિટી અત્યારથી બાળકને કરાવવી છે તો કઈ એક્ટિવિટી કરવી જોઈએ, યા કોઈ એવો હ્યુમન બિંગ જે એડલ્ટ છે, મોટા છે, યંગ છે, તો એના માટે બહુ સિમ્પલ છે કયા બિઝનેસમાં અથવા તો જે એક્ઝિસ્ટિંગ બિઝનેસ છે એમાં કયા વર્ક એને કરવા જોઈએ, બહુ ક્લિયરિટી ખબર પડે. બધું જ ખબર પડી શકે. ઇવન પોતાના બિઝનેસને લોકોની સામે પ્રેઝન્ટ કરવો છે તો કેવી રીતે કરી શકાય આ પણ ખબર પડી શકે. મેં એવું પણ સાંભળ્યું છે કે એમાં આપણી વર્કિંગ પેટર્ન શું છે કે જેમાં આપણે સૌથી ફાસ્ટેડ કઈ રીતે એમાં ડેવલપમેન્ટ કરી શકીએ એ પણ એની અંદરથી આપણને મળી જાય છે. યસ ડેફિનેટલી. એટલે એટલો પાવરફુલ સાહેબ રિપોર્ટ છે. પણ આની અંદર સૌથી ફરીથી અગત્યની વાત કરીએ તો એ છે કાઉન્સેલિંગ. અચ્છા. એ કોણ અને કેવું કાઉન્સેલિંગ કરે છે અને રિપોર્ટ ની ક્વોલિટી કેવી છે, આ બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જેમ કે અત્યારે કેમ આપણે કોઈ લેબની અંદર રિપોર્ટ કરાવ્યું પછી એને કોઈ ડાયગ્નોસ એટલે કે કયા ડોક્ટર કેવું ડાયગ્નોસ કરે છે અને એને પ્રમાણે દવા કેવી આપે છે એ બહુ ઇમ્પેક્ટ કરતી હોય. સાચી વાત. સેમ અહીંયા પણ એ જ વાત આવીને કે આનું કાઉન્સેલિંગ જે આપવામાં આવે છે એ કોણ આપે છે અને એને કેટલો અનુભવ છે અને કેવી રીતે આપે છે અને એ ખરેખર એની લાઈફમાં જે આપે છે એને એની લાઈફમાં ઇમ્પેક્ટ આવી છે કે નહીં. બાકી સલાહ દેવામાં તો બધા રેડી જ છે. બીજી વાત એ પૂછવી હતી કે આ DMIT રિપોર્ટ જે તમે કહો છો એ કેટલા વર્ષના બાળકથી માંડીને કેટલા લોકો, મતલબ કેટલી ઉંમર સુધી કરાવી શકાય? યસ, બહુ સરસ વાત છે કે આ રિપોર્ટ 1 વર્ષથી લઈ અને કોઈ પણ એજના કરાવી શકે. મારી પાસે લેટેસ્ટ હમણાં એક રિપોર્ટ જો એ 68 એજની એજે મેં એને રિપોર્ટ કરેલો એમ. એટલે એ વ્યક્તિ પોતે આઉટ કન્ટ્રીથી બિલોંગ કરે છે અને એનો એક જ પર્પઝ હતો કે હવે એકદમ નિવૃત્ત છે અને મારે કોઈની લાઈફમાં કન્ટ્રીબ્યુટ કરવું છે. એ પર્પઝથી મારે શું કન્ટ્રીબ્યુટ અને કેવી રીતે કરવું છે એ જાણવા માટે એટલે 68 એજ મેં મેક્સિમમ એજ સુધીના કરેલા છે અને 1 વર્ષથી મેં રિપોર્ટો કરેલા છે. એટલે 1 વર્ષથી લઈ અને કોઈ પણ વ્યક્તિ આ રિપોર્ટ કરી શકતા હોય. અત્યાર સુધીમાં સાહેબ આશરે કેટલા કાઉન્સેલિંગ તમે કર્યા છે? કાઉન્સેલિંગની વાત કરીએ ને તો મેં 15,000થી વધારે કાઉન્સેલિંગ કરી ચૂક્યો છું. ક્યાં વાત. અને અમારી સંસ્થાની વાત કરીએ
તો અમે 56,000 થી વધારે રિપોર્ટો કરી ચૂક્યા છે. 56,000 Yes, ક્યાં વાત. 56,000. ઘણી બધી સંસ્થાઓ અમારી સાથે રિપોર્ટ DMIT સાથે સંકળાયેલી હોય. હવે એક બીજો સવાલ એમાં ને એમાં કે આપણી અત્યારે તમે કીધું 14 જેટલી સંસ્થાઓ છે. એક એઝ અ બિઝનેસમેન મારો કોમન એક સવાલ છે કે આટલી બધી બ્રાન્ચો તમે મેનેજ કેવી રીતે કરો છો? બહુ બેઝિક છે, કારણ કે 14 બ્રાન્ચો કરવી એ ઇઝી છે. મેનેજમેન્ટ બહુ ટફ હોય છે. અને અમે કોઈ ફ્રેન્ચાઇઝ મોડલ નથી. યસ, જો ફ્રેન્ચાઇઝ મોડલ હોય તો બહુ ઇઝી હોય કે આપી દેવામાં આવે એક રેપ્લિકા હોય. રેપ્લિકા હોય અને એ લોકો એની રીતે ચલાવશે, બરાબર છે. તો વી આર નોટ ફ્રેન્ચાઇઝ મોડલ. અને 14 ટાઈપ્સ ઓફ કોર્सेस ચલાવવા, 14 કોર્सेस. તો આના માટે બહુ બેઝિક છે કે આખી સિસ્ટમ જે કાંઈ છે એને ટેકનોલોજીમાં, ફરીથી ટેકનિકમાં આવું છું, Yes. વાતોમાં આવશે. અરે ફરીથી આને મેં ટેકનિકોમાં એટલે કે ટેકનોલોજીમાં કન્વર્ટ કરેલું છે. નંબર 2, બીજું કે મેનેજમેન્ટ સ્ટ્રક્ચર એવી રીતે ડિઝાઇન કર્યું છે કે સૌથી પહેલા બેઝમાં બચ્ચાઓ છે, પછી ટીચર્સ છે, ટીચર્સની સાથે એડમિન છે, એની ઉપર એના જે તે બ્રાન્ચ હેડ છે, અને જે તે બ્રાન્ચ હેડની ઉપર સિટી હેડ હોય, અને એ સિટી હેડ હોય એ બધે ડ્રાઈવ કરતા હોય છે. એટલે આ બધી જ વસ્તુનું મોનિટરિંગ સિસ્ટમ બનાવેલી છે કે હરેક બાળકનું ડેટા એનાલિસિસ ડે વાઇઝ કમ્પ્લીટલી થાય છે, અને બાળક પ્રોપર આઉટકમ્સ નથી આપતા તો ક્યાં ક્યાં એક્શન લેવા જોઈએ, આ બધી જ વસ્તુ અમે વર્ક કરતા હોય. પણ હવે સૌથી અગત્યની વાત એવું થાય કે ઘણા પેરેન્ટ્સ અમને એવો પણ સાહેબ સવાલ પૂછે કે તમે મેનેજ કરો આ બધી જ વસ્તુ બરાબર, પણ તમારું તો ધ્યાન ન રહે ને. હું જ્યારે આ વાત થતી હોય ને ત્યારે કહું છું, હું ધ્યાન રાખું છું ને એના કરતાં પણ વધારે સિસ્ટમ ધ્યાન રાખી છે. રિયલમાં આ જ વસ્તુ છે. જ્યારથી સીસીટીવી કેમેરા આવી ગયા તો ધ્યાન કેટલું વધી ગયું, બધું એલર્ટ મોડ ઉપર આવી ગયું. સેમ એ જ વસ્તુ છે કે કેમ કે એલર્ટ થાકશે નહીં. એક્ઝેક્ટલી ત્યારે સિસ્ટમ નથી થાકતી. સાચી વાત. એટલે સિસ્ટમ હંમેશા હરેક બચ્ચાને મોનિટર કરતી હોય છે. મારે આમાંનામાં એક વાત પૂછવી છે કે 1 કરોડ બાળકોના સપનાને સાકાર કરવાનું તમારું વિઝન છે. આટલી બ્રાન્ચો છે, આટલા વર્ષોથી તમે કામ કરો છો. તો આ આખી જર્ની દરમિયાન તમારી લાઈફમાં નેગેટિવ રિવ્યૂ એટલે કે એમ કે આટલા બધા કોર્સિસની અંદર ઘણા બાળકોને વહેલું રિઝલ્ટ મળે, ઘણાને મોડું મળે, આવું બધું થતું હોય છે. શિક્ષણ જગતમાં આવું થાય. 100%. તો તમારી સામે જ્યારે નેગેટિવ રિવ્યૂ આવ્યા જ હશે, મને ખ્યાલ છે ત્યાં સુધી, તો એ આવ્યા હોય ત્યારે તમે શું કરો છો? મેઇન વાત, કેમ કે લોકોની લાઈફમાં કોઈ બિઝનેસ કરતા હોય કે વિદ્યાર્થી તરીકે ભણતા હોય તો બધાની લાઈફમાં કંઈક ને કંઈક નેગેટિવ પાર્ટ એની આવે. લાઈફમાં આવતા હોય. તમારી લાઈફમાં જ્યારે આ વાત થાય છે, નેગેટિવ રિવ્યૂ આવે છે, ત્યારે તમે શું કરો છો? ડેફિનેટલી કોઈ 100% તમને કોઈને સેટિસ્ફાય ના કરી શકો, પણ શ્યોરથી 100%ને સેટિસ્ફાઈ કરવા માટેના પ્રયત્નો એ સૌથી અમારું મેઇન મોટિવેશન. એટલે જ્યારે આ ટાઈપના રિવ્યૂ આવે છે ત્યારે મને એટલી ખબર પડે છે કે મારે મારી સિસ્ટમને હજુ સ્ટ્રોંગ બનાવવાની છે. ક્યાં વાત. એટલે હું અહીંયાથી મોટિવેટ થાઉં છું કે That's યસ the કે આ attitude. આવ્યું કે યસ આ મારો પોઈન્ટ આવ્યો છે, લેટ્સ અપડેટ. યસ. અને સાહેબ આ જ વસ્તુથી આ ગ્રોથ થઈ શક્યો છે. અત્યારે 2021 પહેલા એક જ બ્રાન્ચ અને 4 વર્ષમાં 14 બ્રાન્ચ. તો આ લર્નિંગ જે છે ને એ મને લોકોએ જ આપ્યું છે કે એના રિવ્યૂઝ છે, એના અપડેટ્સ છે. એક પેરેન્ટ્સ એટલા સરસ મજાના અપડેટ્સ આપેલા હતા કે એને એક સાથે ફી નહોતા ભરી શકા, કંઈક પ્રોબ્લેમ્સ હતો, અને એને એમ કે તમારે તમારામાં એક જ સાથે ફીસ ભરવી. એટલે અમે એનાથી એવી અપડેટ સિસ્ટમ લાવી દીધી, Spark થયો તમને. સ્પાર્ક થઈ ગયો, અને એ સિસ્ટમ અપડેટ કરવાથી વધારે બાળકો સુધી અમે જલ્દીથી પહોંચી શકીએ. એટલે જ્યારે રિવ્યૂ આવે પણ એને અમે એક જ ઓપોર્ચ્યુનિટીના ફોર્મેટમાં જોઈએ, એ અમારું મેઇન મોટિવેશન છે, અલ્ટિમેશન છે. ક્યાં વાત છે. તો મતલબ આમ તો કોમન અને અનકોમન લોકોની વચ્ચે આ મેઇન ફરક હોય Main છે ફરક કે હોય છે. એમની સામે જ્યારે કોઈ એવી વાતો કે જેને રોકવા માટે કે અથવા એને નેગેટિવ થતી હોય ત્યારે એમાંથી જેનો નવો રસ્તો કાઢી અને એને બહુ સારી રીતે શાર્પ કરી શકે છે. હવે એક બીજા પાછા પોઈન્ટ ઉપર આવી જાઉં. મારી પાસે એટલા બધા સારા સારા સવાલો છે કે આપણે બહુ લાંબી વાતો ચાલશે. નાના હતા ને ત્યારે મને પણ આ તકલીફ હતી ને અહીંયા જેટલા સાંભળવા વાળા છે બધાને આ તકલીફ હતી કે ઘડિયા છે ને યાદ નહોતા રહેતા. એટલા બધા ઘડિયા જે છે એમાં એટલી બધી વખત લખાવડાવે, 10 વાર લખાવવા આપે, 20 વાર લખવા આપે, અને દર વર્ષે પાછી પ્રોબ્લેમ કે 5મા ધોરણમાં આપણે ઘડિયા જેટલી વાર લખ્યા હોય પાછા 6ઠ્ઠામાં પાછા ભૂલાઈ જાય, પાછા 6ઠ્ઠાના સાહેબ લખાવડાવે, 7મામાં પાછું લખાવે. તો એકના એક ઘડિયા જે છે એ લગભગ કેટલાય વર્ષો સુધી આપણે લખ કરીને ગોખીને મોઢે કરીએ તોય પાછા ભૂલાઈ જાય. એટલે એક બહુ અઘરો વિષય છે ને બધાનો પ્રોબ્લેમ છે કે ઘડિયા યાદ નથી રહેતા. અને મેં એવું સાંભળ્યું છે કે તમે 1થી માંડીને 1000 સુધીના ઘડિયા પાછા શીખવાડો છો, રાઈટ? તો હવે એ મારે સાંભળવું છે કે આવું શક્ય છે ખરા અથવા કઈ રીતે શક્ય છે?
એક્ઝેક્ટલી આ સાચી વાત છે પહેલા તો કે 1000 સુધીના ઘડિયા બચ્ચાઓને યાદ રહી જાય છે. અગેન ફરીથી વાત કરું ટેકનિક્સ. અચ્છા. એટલે ખાલી મેથડ નથી ખબર સાહેબ. અચ્છા. મેથડ ખબર હોય ને તો કાંઈ પણ વસ્તુ દુનિયામાં શક્ય છે ને છે. આપણે પહેલા વાત કરતા હતા કે ભાઈ રોકેટ જે છે એ ઉપર જાય અને પછી પાછું ના આવી શકે, તો ઇલોન મસ્કે પ્રૂવ કરી દીધું કે પાછું આવી પણ શકે. એટલે કંઈક એને મેથોડોલોજી અપડેટ કરી, ચેન્જ કરી, રાઈટ? એવી ઘણી બધી દુનિયાની અંદર મિરેકલ્સ છે કે જે મેથડ ખબર નથી પણ એ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે સાચી મેથડ તો એ પોસિબલ છે. એક એક્ઝામ્પલ કરીએ ચાલો અત્યારે. એક્ઝામ્પલ આપશો ને તો અમને પણ ગમશે, કેમ કે અમને મોટિવેશન મળશે કે હારું અમને એકાદું કંઈક આવડ્યું. તો લેટ્સ સી કે તમારી પાસે 2 હાથ હોવા જોઈએ. હું તમને સૌથી ટફ ટેબલ છે 9 નો ટેબલ, બહુ નાના બચ્ચાઓને કોમ્પ્લિકેટેડ લાગતો હોય, હું જસ્ટ વધીને 10 સેકન્ડમાં હું એને યાદ કરાવી દઈશ. જો હવે આ જ ટેબલને મોઢે કરવા માટે બાળકને નોર્મલી મોઢે કરવો હોય ને તો એ અડધો કલાક સુધી મહેનત કરે ત્યારે યાદ રહે. તો 10 જ સેકન્ડની અંદર ટેબલ ડન. તો બહુ સિમ્પલ છે, આ રીતે હાથ કરીએ. 9 નો ઘડિયો અત્યારે તમે શીખવાડી રહ્યા છો. 9 નો ઘડિયો હું શીખવાડું છું. બહુ બેઝિક છે, 10 સેકન્ડમાં કમ્પ્લીટ. આ છે ને 1 છે, એટલે કે 9 ones are, બરાબર છે? આપણે આ રીતે રાખવું જ પડશે. 9 ones are, બરાબર છે? તો આ 9 ones are, તો પાછળની જેટલી પણ આંગળીઓ છે એ ગણો. એટલે આ 1 2 3 4 5 6 7 8 9. તો 9 ones are 9 થઈ ગયું. હવે ફરીથી 9 twos are, આ ફિંગરને આપણે અહીંયા કરીએ, 9 twos are. તો જો આ બાજુનો અંગૂઠો છે એ 1 છે, એક છે, અને બાકીની જે ફિંગર છે એને કાઉન્ટ કરીએ 1 2 3 4 5 6 7 8. એટલે 1 અને એની પાછળ 8 લગાવી દો એટલે 18. અચ્છા, ઓકે, એટલે 9 twos are 18 થઈ ગયું, રાઈટ? સાચી વાત છે. પછી ત્રીજી ફિંગરને લઈએ એટલે 9 threes are થઈ ગયું. એટલે આ બાજુ 2 અને આ બાજુ 7 ફિંગર. 7 આંગળી આ બાજુ રહીને 2 આંગળી આ બાજુ. યસ, એક્ઝેક્ટલી 27. યસ, એટલે 27. 9 threes are 27. 9 fours આ બાજુ 3 અને આ બાજુ 6, 36. યસ, હા 9 રાઈટ સાચી વાત છે. આ રીતે 9 fives આ, તો આ બાજુ 4 એટલે 4 અને આ બાજુ 5, પેલી બાજુ 45. 9 six આ 5 અને 4 54. રાઈટ, ડેફિનેટલી આ બાજુ 5 અને પેલી બાજુ 4. એક્ઝેક્ટલી. રાઈટ. 9 sevens આ, તો આ 5 અને આ 1 6 અને પાછળ 3, 6 અને 3 63. 9 sevens આ. સાચી વાત છે. 9 eights આ બાજુ 7 અને આ બાજુ 2 72. યસ, 9 eights આ બાજુ 8, આ 5 plus 3 8 અને આ બાજુ 1 81. 81. યસ. 9 tens 90. બહુ બેઝિક્સ છે, એટલે આવી બહુ બધી મેથડો છે અને આને ઇમ્પ્લિમેન્ટ કરવાથી આ મેથડ અમને નાનપણમાં મળી ગઈ હોત તો અમને બહુ ફાયદો થતો. અમે બહુ બધી વખત લખ્યું છે. મારા જેવા બધા જેટલા લોકો જોવે છે બધાએ બહુ બધી વાર લખ્યું છે. એટલે પણ નહીં, રિયલી આઈ હાર્ટલી એપ્રિશિએટ કે આ આટલી સરળ ટેકનિકથી પહેલાં જેવું છે કે નથી કેલ્ક્યુલેટરની જરૂર કે નથી કાંઈ બીજું ત્રીજું કે ગમે તેને યાદ રહી જાય. અને આ વિડીયો જોયા પછી તો મને ખ્યાલ છે ત્યાં સુધી કોઈને નવ ઘડીઓ મોઢે નહીં જ કરવો પડે. દેટ ઇઝ માય ટાઈમ શ્યોરિટી. એટલે ખાસ એના માટે તો તમને થેન્ક યુ. હિતેશભાઈ, એક સરસ મજાનો બીજો સવાલ મારે તમને પૂછવો છે કે મેં એવું સાંભળ્યું છે અને મેં તમારા વર્કશોપમાં પણ આ વસ્તુ જોઈ હતી કે બાળકો પાના નંબર સાથે આખી પુસ્તક યાદ રાખી શકે. જેમ સ્વામી વિવેકાનંદજી વિશે આપણે સાંભળ્યું છે કે એમને પાના નંબર સાથે બધું યાદ રહી જતું. તો આપણા બાળકો પણ આવું કરી શકે, આવું મેં તમારા સેશનમાં જોયું છે. તો શું આ ખરેખર શક્ય છે અને થાય તો કઈ રીતે? આ ખરેખર શક્ય છે. અગેન ફરીથી વાત કરીએ મેથડ્સ, ટેકનિક્સ. એટલે આની પાછળ છે ને ફોટોગ્રાફિક મેમરી વર્કઆઉટ કરતી. ફોટોગ્રાફિક મેમરી, રાઈટ. અને એ ફોટોગ્રાફિક મેમરીને બાળકને ડેવલપ કરવામાં આવે અને એની સાથે થોડી ટેકનિકો એડ કરવામાં આવે કે જેનાથી બાળક આખી બુક પેજ નંબર સાથે યાદ રાખી શકે. અને આ કોર્સની સૌથી મોટી ખાસિયત શું છે ખબર કે સાહેબ, આ કોર્સ થઈ ગયા પછી બાળકની સમજણ શક્તિ પણ એટલી ડેવલપ. કારણ કે આખી બુક પેજ નંબર સાથે યાદ રાખવી ને ગોખીને યાદ રાખવી પ્રેક્ટિકલ શક્ય જ નથી. તમે ગમે એટલી ગોખો ના યાદ રહેશે. ઘણી બધી પુસ્તકો હોય પાછી, એક તો ના હોય, પોસિબલ જ નથી. એટલે ઈ યાદ રાખવા માટે મેથડો છે અને એ ટેકનિકને ફોલો કરવામાં આવે છે અને સમજણ શક્તિ ડેવલપ કરવામાં આવે છે અને સમજણ શક્તિથી ફોટોગ્રાફિક મેમરી ડેવલપ થાય અને ફોટોગ્રાફિક મેમરીથી આખી બુક યાદ રાખવી પોસિબલ થાય છે. અને કેટલા વર્ષથી કેટલા વર્ષના લોકો આવું શીખી શકે? મતલબ જે બાળક
જો આમાં શીખી તો બધા જ શકે, પણ જનરલી અમે લોકો જે શીખવતા હોઈએ છીએ, અમારો કોર્સ છે એનું નામ જ સ્વામી વિવેકાનંદ કોર્સ છે. અચ્છા. એમાં જ આખી બુક યાદ રહેતી હોય છે. એટલે આમાં બહુ સિમ્પલ છે કે જે બાળક 6th સ્ટાન્ડર્ડમાં હોય ત્યારથી લઈ અને 12th સ્ટાન્ડર્ડ સુધીના બચ્ચાઓ જે છે એ સ્વામી વિવેકાનંદ કોર્સમાં પાર્ટિસિપેટ થઈ શકે છે. અમારે એક એવું પણ બનેલું, અમારી સાથે બનેલી ઘટના જ શેર કરું છું કે એક બાળક 5મા ધોરણમાં હતી અને એના ભાઈની 8મા ધોરણની આખી બુક યાદ કરી લીધી હતી. ક્યાં વાત. તમને થતું હશે કે તમે 6ઠ્ઠા ધોરણથી જ લો છો, પણ એ બાળકની જ ઈચ્છા હતી કે સર મારે આ કોર્સ કરવો જ છે. અને ખરેખર એને આઉટકમ્સ આપ્યા, બહુ સરસ આપ્યા. એની બુક તો એને કરી નાખી, એના ભાઈની આખી બુક કરી નાખી. એટલે પોસિબલ છે કઈ પણ વસ્તુ યાદ રાખવી. મેં તમને આગળ એ વાત કરી હતી ને, રાઈટ મેથડ ખાલી ખબર નહોતી, એ ખબર પડવા. જો ખરેખર આવું થઈ શકે કે ભાઈ બાળકો પાના નંબર સાથે આખી પુસ્તક જો યાદ રાખી શકતા હોય તો બધા મમ્મી પપ્પાઓનો સૌથી મોટો પ્રોબ્લેમ જ સોર્ટ આઉટ થઈ જશે. કેમ કે એને કહેવું નહીં પડે કે ભાઈ હવે તો વાંચવા બેસ, તારી કાલે એક્ઝામ છે, આ તે ફલાણું. તો અને દરેકે દરેક શાળાઓનું કામ પણ ઇઝી થઈ જશે કે આ બધા એકદમ હોશિયાર થઈ ગયા છે છોકરાઓ. એટલે દેટ ઇઝ વેરી ગુડ. એટલે આ જે કોર્સ છે ને એના માટે તમને ઘણી બધી અમારા તરફથી શુભેચ્છા, કારણ કે શિક્ષણનું સ્તર અને શિક્ષણમાં એક બહુ મોટી ક્રાંતિ લાવવા જેવી જે બાબત છે ને એના પર તમે કામ કરી રહ્યા છો. સો ઇટ્સ અ વેરી ગુડ થિંગ્સ. હિતેશભાઈ, એક બીજી વાત તમને પૂછવું છે. વિદ્યાર્થીઓ વિશે વાત આપણે ઘણી બધી કરી. એઝ એક પેરેન્ટ્સ માટે તમારું મંતવ્ય એટલે કે તમારું સજેશન એક યંગ વ્યક્તિઓ માટે એટલે કે જે યુવાનો છે એના માટે તમારું મંતવ્ય, અને એક બિઝનેસમેન એવા લોકોને તમે શું કહેવા માંગશો? આ ત્રણ કેટેગરીમાં આપણે એક આપણે જવું છે. કેમ કે તમે આટલા વર્ષથી બાળકોને પણ સ્ટડી કરો છો, પેરેન્ટ્સને પણ સ્ટડી કરો છો, યંગ લોકો પણ તમારી પાસે આવે છે, રાઈટ? ઇંગ્લિશના કોર્સિસથી માંડીને બધામાં તમારી પાસે આવે છે, કોમ્યુનિકેશન માટે પણ તમારી પાસે આવે છે. તો આ બધી જ વસ્તુમાં તમે બધાને જુઓ છો, રાઈટ? તો તમારું શું કહેવું છે, મતલબ કે તમે શું એને સજેશન આપવા માંગશો? સૌથી પહેલા પેરેન્ટ્સને તમે શું સજેશન આપવા માંગશો કે પેરેન્ટ્સે શું કરવું જોઈએ? એક્ઝેક્ટલી એઝ અ પેરેન્ટ્સ તરીકે હું પણ એક પેરેન્ટ્સ જ છું, અને એના માટે બહુ બેઝિક વાત કરીએ ને તો બહુ સિમ્પલ છે. જે બાળકના પેરેન્ટ્સ આગળ એનું બાળક ક્યારેય પાછળ ના રહે. એટલે બહુ બેઝિક કહીએ કે જે બાળકના પેરેન્ટ્સ જે છે એ બાળક માટે સમય કાઢે, રોજની ખાલી 15 થી 20 મિનિટ જે બાળકના પેરેન્ટ્સ બાળક માટે કાઢે, એ બાળક ક્યારેય એની લાઈફમાં પાછળ ના રહે, આ મારી ગેરંટી. એટલે પેરેન્ટ્સ માટે તો બહુ બેઝિક કહી દઉં કે બાળક માટે તમે એઝ અ પેરેન્ટ તરીકે વિચારતા હોય તો બાળક માટે 15 થી 20 મિનિટ ડેઈલી આપો. ટૂંકમાં સમયનું ઇન્વેસ્ટમેન્ટ બાળકોમાં કરવું જરૂરી છે. માત્ર આપણે વસ્તુ આપી દઈશું તો એટલાથી આપણે ચાલશે નહીં. હવે ફરીથી પ્રશ્ન થાય કે પેરેન્ટ્સ તમને એવું કહે છે કે સર હું રોજ બેહું જ છું એની યારે. એટલે મેં કીધું બેહો બસ. આ રિયલ વસ્તુ છે કે બાજુમાં બેસવું ધેટ ઇઝ નોટ મોર ઇનફ. એની સાથે કોઈ એક્ટિવિટી. આ 20 મિનિટ એટલે શું છે? 20 મિનિટ એટલી ઇમ્પોર્ટન્ટ 20 મિનિટ હોવી જોઈએ. એની સાથે કોઈ એક્ટિવિટી કરો, એને કોઈ સવાલો પૂછો, એના સ્ટડીને એની બુકને ખાલી ઓવરવ્યૂ કરો. હવે અહીંયા ફરીથી ક્યાં આવી જાય ખબર છે કે આવું જ્યારે કરવા મળે ને એટલે બાળકનું પેરેન્ટ્સનું ટેમ્પરેચર હાઈ થઈ જાય. તને આટલું નથી આવડતું, આ નથી ખબર પડતી, અહીંયાથી ચાલુ કરે, કમ્પ્લેન મોડ ઉપર આવી જાય. ફરીથી અહીંયા હું એ જ પેરેન્ટ્સને ટોકું છું કે કોઈ જ નથી કરવાનું, ખાલી એને ગાઈડન્સ આપવાનું છે 20 મિનિટ કે બેટા આટલી તારી રોંગ છે, કંઈ વાંધો નહીં, હવે તું આને થોડું અપડેટ કર અને સુધાર, કે અથવા તો સુધારવામાં હેલ્પ કરો, અને ખીજાવામાં નહીં. એટલે ઘણા બાળકો મને કહે છે કે સર તમે આ કહીને પેરેન્ટ્સને બાજુમાં બેસાડતા તો કરી દીધા, પણ પેરેન્ટ્સ માથે ચડી જાય છે. એ 20 મિનિટમાં રુદ્ર રૂપ ધારણ કરી લેતા હોય છે. પણ એ નથી કરવાનું. એઝ અ એક્ટિવિટીના ફોર્મેટમાં, એઝ અ ગાઈડરના ફોર્મેટમાં અને એક મિત્રના ફોર્મેટમાં તમે એની સાથે બેસો ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ. ટૂંકમાં દરેક પેરેન્ટ્સે ક્વોલિટી ટાઈમ બચ્ચાઓ સાથે સ્પેન્ડ કરવો જોઈએ, જેની અંદર એ બાળકો અત્યારે હાલમાં શું કરે છે એના વિશે આખી ડિસ્કશન પણ થાય, યા ફિર કોઈ એક્ટિવિટી પર કામ થાય. યુવાનો માટે તમારી સલાહ એટલે કે સજેશન, તમે શું કહેવા માંગો છો યુવાનો માટે? યુવાનો માટે ફરીથી પર્પઝ ઓફ લાઈફ ઉપર જઈએ. અને એટલે એનો લાઈફનો પર્પઝ શું છે એના ઉપર, એનાથી દુનિયાને લોકો શું ફાયદો કરાવી શકશે આની વાત કરીએ. અને ત્રીજી વાત કરીએ તો એ યુવાનોને એની સ્કિલ જાણવી પડશે. અગેન DMITની વાત કરીએ તો આ 3 વસ્તુ બહુ જરૂરી છે કે યુવાનોએ એનું લાઈફ ઓફ પર્પઝ, જેનાથી દુનિયાને શું બેનિફિટ આપી શકાશે, અને ત્રીજી એની સ્કિલ. આ 3 વસ્તુ એ લોકોએ એન્હાન્સ કરવી પડશે. એટલે આ થઈ ગયું
તો ડેફિનેટલી બહુ જબરજસ્ત ચેન્જ આવે છે. યુવાનોમાં છે ને અત્યારે ફ્રસ્ટ્રેશન બહુ જલ્દી દરેક વસ્તુમાં આવી જતું હોય છે. તો તમારા સ્ટડી પ્રમાણે તમને શું લાગે છે આ ફ્રસ્ટ્રેશન ન આવે એના માટે અથવા એની પાછળનું કોઈ બહુ કારણ? બહુ બહુ સરસ. હું તમને આજે છે ને એક સિક્રેટ રિવીલ કરું. હું 3 એવી સ્ટ્રેટેજી આપવા માંગુ છું Yes, અને ક્યાં વાત? આ સ્ટ્રેટેજી જે યુવાન ફોલો કરી દે એની લાઈફમાં ગેરંટી આપું છું 100% સાહેબ ગેરંટી 100% ગેરંટી કે ક્યારેય નિષ્ફળ નહીં જાય. અચ્છા, ક્યાં વાત હે? હા. સુપર. તો બહુ બહુ બેઝિક વાત છે કે જે યુવાન છે એની લાઈફનો પર્પસ એટલે કે ગોલ નક્કી થઈ જાય છે. એ ગોલને રોજ એકવાર લખવાનો છે. લખવાનો. ઓકે. નંબર 2, એ ગોલને સાંજના સમયે આખો દિવસ ફિનિશ થાય ત્યારે એ ગોલ માટે એણે આજે શું કર્યું અને આવતીકાલે શું કરવાનું છે એને એ ઓબ્ઝર્વેશન કરે અને આવતીકાલે જે કરવાનું છે એ નોટ ડાઉન કરે. અને ત્રીજી વસ્તુ, દુનિયાની અંદર સૌથી બિગેસ્ટ કોઈ સિક્રેટ હોય, બરાબર છે, એ છે ગ્રેટિટ્યુડ. ગ્રેટિટ્યુડ. હા, આભાર દુનિયાની વ્યક્ત કરવો. હા, આભાર વ્યક્ત કરવો. એટલે જેણે પોતાના આ ગોલ માટે પૂરો કરવા માટે એના મમ્મી પપ્પા હોય, ફ્રેન્ડ્સ હોય, જે પણ વ્યક્તિએ નાની મોટી પણ હેલ્પ કરી છે એને દિલથી થેન્ક યુ કહેવાનું છે, આભાર માનવો. આ 3 વસ્તુ જે પણ યંગ કરી દેશે એની લાઈફમાં સક્સેસ થશે જ. આ 100% છે. ઇન ટર્મ્સ ઓફ વિદ્યાર્થીમાં પણ આ જ વસ્તુને લઈ શકીએ છીએ આપણે કે પોતે પોતાનો ગોલને નક્કી કરશે કે ભાઈ મારે આ લેવલે પહોંચવું છે અથવા તો આ વર્ષમાં મારે આ વર્કઆઉટ કરવું છે યા હું જ્યારે ભણીને બહાર નીકળીશ ત્યારે મારે અહીંયા પહોંચવું છે, એના માટે ગોલ લખે છે, એના માટે રોજ શું શું નાના નાના સ્ટેપ્સ લે છે. આ બધી જ વસ્તુ છે. અને વિદ્યાર્થી લાઈફમાં પણ વાત કરીએ ને તો એની લાઈફના 5 પાવરફુલ ગોલ એને લખેલા હોવા જોઈએ અને એ એના પેરેન્ટ્સ સાથે બેસીને લખી છે. આ વાતો થોડી મોટી થશે પણ 100% છે કે બાળકની લાઈફ બદલાયા વગર નહીં. મેં એક વસ્તુ એવી પણ જોઈ છે કે ગમે તે વિદ્યાર્થીઓ હોય કે યુવાનોના જે ગોલ હોય ને એમાં માત્ર ફાઇનાન્શિયલ ગોલ જ વધારે લખેલા હોય છે. તો તમારું શું માનવું છે કે માત્ર ફાઇનાન્શિયલ ગોલથી જ લાઈફ પૂરતી છે કે પછી બીજું બધું પણ આપણે ધ્યાનમાં રાખવું પડશે? મેં હમણાં જ વાત કરી ને કે દુનિયાની અંદર લાગણીઓની વાત કરીએ તો સૌથી વધારે લાગણી કોઈ ઇમ્પેક્ટ કરે છે ને તો કઈ કરે છે? ગ્રેટિટ્યુડ, એટલે કે થેન્ક યુ. એટલે ફરીથી આવીએ કે ફાઇનાન્શિયલની સાથે સાથે આ બધી જ વસ્તુ સ્પિરિચ્યુઅલ છે, સામાજિક હેલ્થ છે, સોશિયલ ગોલ છે, આ બધી વસ્તુની જરૂર છે. હેલ્થ નહીં હશે તો કાંઈ નથી થવાનું. સાચી વાત બરાબર છે. અને હા, પાછું એવું કહેવાય છે કે જ્યાં સુધી પૈસા નહીં હશે ત્યાં સુધી વેલ્થ નહીં થાય, હેલ્થ નહીં થાય, કાંઈ નહીં થાય, એવું કાંઈ જ નથી. હેલ્થ માટે પણ ધ્યાન સાથે સાથે આપી શકો છો. એટલે કે વધારે સમય નથી આવવાનો, 10 થી 15 મિનિટની એક્સરસાઇઝ આપવાથી હેલ્થ સારી રહી જ શકે છે. બહુ બેઝિક્સ છે. આપણે બહુ કોમ્પ્લિકેશનમાં નથી જવું, બહુ બેઝિક્સમાં છીએ અને રાઈટ મેથડ ફાઇન્ડ કરીને એક્શન લઈએ. અત્યારના અઢળક બિઝનેસમેનોનો એક બહુ મોટો પ્રશ્ન એવો છે કે એમનાથી ઘણી બધી વસ્તુઓ મેનેજ નથી થતું કારણ કે એમની લાઈફમાં બહુ બધા કામ ભેગા થઈ જાય છે. ઘણીવાર બિઝનેસમાં ફોકસ કરવા જાય તો ફેમિલી ડિસ્ટર્બ થાય, ફેમિલી ડિસ્ટર્બ એનું ધ્યાન રાખવા જાય તો બીજું કંઈક ડિસ્ટર્બ થાય, હેલ્થ યા વોટએવર. તો એક બિઝનેસમેન માટે તમારા તરફથી શું સજેશન છે? ખરેખર બહુ સરસ વાત કરી. મને એક સ્વામી વિવેકાનંદની એક બહુ સરસ વાત યાદ આવે છે અને હું પણ સ્વામી વિવેકાનંદનો ફેન કહી શકું અને મને એની ઘણી બધી વાતો બહુ જ ગમે છે. મને એક સરસ મજાની વાત છે. સ્વામી વિવેકાનંદે એવું કીધું છે કે તમે દિવસમાં 5 મિનિટ યા અઠવાડિયામાં અડધો કલાક ખુદ માટે નહીં બેસશો તો તમે દુનિયાના સૌથી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિને મળવાનું ભૂલી જશો. બહુ મોટી વાત. એટલે રિયલમાં છે ને બહુ બધું મેનેજ કરવાની વાતોને થોડી સાઈડમાં કરી દેવામાં આવે અને પોતાના માટે એટલે કે પોતાને રિલેટેડ પોતાની એબિલિટી માટે મેડિટેટ કહેવાય યા પોતે એનાલિસિસ કરે યા ઓવરવ્યુ કરે, સેલ્ફ ટાઈમ મળી જાય. પોતાના માટે જ્યારે સમય આપવા મળે ને એટલે બાકીનું મેનેજમેન્ટ પાછળ થવાની સિસ્ટમો ઓટોમેટિક ડિઝાઇન કરવા માટે હરેક વ્યક્તિ કેપેબલ છે. એટલે હું એને કહું અને એ પોતે મેનેજમેન્ટ સારું કરશે ધેટ ઇઝ નોટ ઓકે. પણ એ પોતે પોતાની સાથે બેસી જશે ને એટલે એને ખબર પડશે કે ઓ અલાય મારી પાસે તો આટલો મોટો પાવર ભગવાને આપેલો છે સાહેબ. સાચી વાત. અને આ પાવરને યુઝ કરી લે એટલે કામ થઈ ગયું. કેમ કે અત્યારે જોઈએ છે કે બહાર બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની ટ્રેનિંગ મળે છે. બધા એમ કે આમ કરી નાખો તો સક્સેસ જાય, આમ કરી નાખો, પણ રિયલમાં પોતાની એબિલિટી શું છે, પોતાની સ્ટ્રેન્થ શું છે એના આધાર પર એને સિસ્ટમ બનાવવાની છે. અને દરેક બિઝનેસમેને પોતાની સિસ્ટમ જાતે જ બનાવવી જોઈએ. એ જાતે બનાવેલી સિસ્ટમ છે ને એ લાંબો સમય સુધી સર્વાઈવ કરે છે.
વરના કેવું થાય કે ભાઈ નહીં તો એવું થાય કે ભાઈ બીજા બધાએ કીધેલી વાતો પછી લાંબે સુધી ચાલે કે ના ચાલે એનું કોઈ નક્કી ના નક્કી હોય. ના હોય. રાઈટ. શિક્ષણની આટલી બધી વાતો કરી, પેરેન્ટ્સની વાતો કરી, યંગ એન્ટરપ્રેનર અને બધાની આપણે વાતો કરી. મારે તમને એ કહેવું છે કે આવનારો સમય તમને શું લાગે છે શેનો છે? બહુ મસ્ત વાત કરી. આ આવનારો સમય છે ને મારા પ્રોસ્પેક્ટ પ્રમાણે 2 વસ્તુ ડ્રાઈવ કરશે વર્લ્ડને. એમાં પહેલું છે ટેકનોલોજી એટલે કે એઆઈ કહી દો યા ઇન ટર્મ્સ ઓફમાં કોઈ પણ ટેકનોલોજી. એટલે એનું જેટલું નોલેજ લઈ અને એનો જેટલો ઉપયોગ કરતા જેટલી નાની ઉંમરથી કરી દેવામાં આવશે એ આગળ વધશે. નંબર 2 ફિનાન્સ. જેટલી નાની ઉંમરથી બાળકને ફાઇનાન્સનું નોલેજ આપવામાં આવશે. સાહેબ રિયલ વાત કરીએ ને તો બાળક 8મા 9મામાં હોય છે, એક બેંકની અંદર સ્લીપ ભરવાની વાત કરજો, નહીં ભરતા આવડે. કેશ ડિપોઝિટ કરતા નહીં આવડે, ચેક ડિપોઝિટ કરતા નહીં આવડે. તો આ ફાઇનાન્શિયલ નોલેજ ભવિષ્યમાં આ બધું કરવાનું છે યા ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું છે. આ બધી વસ્તુની જરૂરિયાત પડવાની છે. એટલે ફાઇનાન્શિયલ નોલેજ આપો. ઇવન નિર્મલા સીતારમન પણ ખુદ પણ કહે છે કે બાળકોને નાની ઉંમરથી, વોરેન બફેટ પણ ખુદ કહે છે કે બાળકોને નાની ઉંમરથી ફાઇનાન્શિયલ નોલેજ આપો. એટલે ટેકનોલોજી અને ફાઇનાન્સ આ 2 વસ્તુની બહુ જરૂર છે. કારણ કે જો નાની ઉંમરથી એ મેનેજ કરતા શીખી જશે ને તો એ ઊંધા રવાડે ચડવાનું એક્ઝેક્ટલી, લગભગ બચી જશે. એક્ઝેક્ટલી. અને એની વિઝન સાથે ક્લિયર થઈ જશે ને યસ સાહેબ. યસ યસ ડેફિનેટલી નાની ઉંમરથી બચત કરવા માટે અને એક્ઝેક્ટલી. લાંબા વિઝન્સ, કેમ કે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં એવું થાય કે એને લાંબા વિઝન્સ વિશે વિચારવું પડે. વિચારવું પડે. એટલે જે ભટકવાની વાતો થાય છે ને કે યસ. અહીંયા અલગ રવાડે ચડી જાય છે યા અલગ વસ્તુમાં આવી જાય છે. જ્યારે એને લોંગ વિઝન, આઈડિયોલોજી આ બધી વસ્તુ આપવામાં આવે ને એટલે ઓટોમેટિક એ બદલાવ આવી શકે. નહીં, આ એક છે ને બહુ સટીક અને સંવેદનશીલ વાત તમે કીધી કે બાળકો માટે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને નાનામાં નાની ઉંમરથી જો કરીને વસ્તુની, કેમ કે જો નાની ઉંમરથી એના હાથમાં જવાબદારી આવશે ને તો એ બાળક પોતે પણ પોતે અંદરથી પણ સ્થિર થશે. એક છેલ્લો સવાલ મારે તમને કહેવો છે કે તમારું ભવિષ્યમાં જે કોઈ વિઝન અથવા કોઈ પ્રોજેક્ટ કે જે તમે લાવવા જઈ રહ્યા છો અથવા તમે એના માટે વર્ષોથી વેઇટ કરો છો. અમે છે ને બહુ ખરેખર મારા સપનાઓ છે, 2-3 સપનાઓ છે. એમાં એક સપનું એવું છે કે મારે હજારો યા લાખો બાળકોને ફાઇનાન્શિયલ નોલેજ આપવું છે. ક્યાં વાત છે? એટલે અમે લોકો બહુ શોર્ટલી એક ફાઇનાન્શિયલ જુનિયર ફાઇનાન્સ કરીને એક કોર્સ લાવશું કે જેનાથી મેક્સિમમ બચ્ચાઓને ફાઇનાન્શિયલ નોલેજ આપી શકીએ. એઆઈ રિલેટેડ પણ એવા કોર્સિસ લાવશું કે જેનાથી બાળકોને ટેકનોલોજી રિલેટેડ અવગત કરી શકાય. ટેકનોલોજીમાં રોબોટિક્સ ઓલરેડી એક્ઝિસ્ટ કરે છે, એ પણ અમે આપીએ છીએ. આ જે મારા ફ્યુચરના થોડા વિઝન્સ છે. ઇવન એક વિઝન એવું પણ છે કે મારે ઇન ફ્યુચરમાં કંઈક એવી સ્કૂલ ડિઝાઇન કરવી છે કે જેની અંદર એક પણ રૂપિયો ફીસ નથી લેવી. શું વાત કરો છો? આ માનવામાં નહીં આવશે પણ દેટ ઇઝ રાઈટ કે એક પણ રૂપિયો ફીસ લીધા વગર બાળકની એબિલિટી પ્રમાણે અમે એને એન્હાન્સ એટલે કે એમાં એડમિશન્સ આપીએ અને ફ્યુચર રિલેટેડ રેડી કરીએ. પણ એના માટે અગેન ફરીથી મારી જે અત્યારની જર્ની છે એને હજુ સ્ટ્રોંગ બનાવવાની છે. ત્યારે હું મારા આગળના સપનાઓને હું પૂરા કરી શકીશ. નહીં, ડેફિનેટલી તમારી સાથે આખી વાત અત્યાર સુધી કરી, ખરેખર ખૂબ આનંદ આવ્યો. આનંદ એ વાતનો કે તમારી પાસે દરેક વાતના પ્રેક્ટિકલ જવાબ હતા. હાલની જે પરિસ્થિતિ જે છે એને તમે બહુ સારી રીતે એક્ઝામ્પલ સાથે સમજાવી અને એક માતા પિતા તરીકે બાળકો માટે એઝ અ એન્ટરપ્રેનર આપણે શું શું કરવું જોઈએ એના વિશે તમે બધી વાતો કરી. આવનારો સમય શેનો છે એના વિશે તમે વાતો કરી અને એક તો સરસ મજાનો 9 ઘડિયો તે તમે અમને શીખવાડ્યો, એ પણ બહુ જોરદાર હતો. તો આ દરેક વાત માટે દિલથી તમારો આભાર વ્યક્ત કરું છું થેન્ક યુ વેરી મચ. કે તમે આજે આ વિડીયોના માધ્યમથી હજારો લોકોને એક નવી દિશા મળવાની છે અને બહુ બધા પેરેન્ટ્સ અને બહુ બધા એવા લોકો છે કે જેમની પાસે જે જવાબો નથી ભવિષ્યના લગતા, એ જવાબો આની અંદરથી એમને મળશે અને આઈ હોપ કે એ લોકો એમના સપનાઓ સુધી પહોંચી શકશે. રાઈટ. તો વન્સ અગેન ફરીથી હું હાર્દિક સોજીત્રા આપનો આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ થેન્ક યુ સો વેરી મચ. મચ. અને હું પણ ખાસ એ જ વાત કહીશ કે ખરેખર તમે મને અહીંયા ચાન્સ આપ્યો મારી સેલ્ફને રિપ્રેઝન્ટ કરવાનો. એના માટે હું પણ આભારી છું. અને સાચી વાત કરી અને તો મને પણ એવા લોકોની સાથે પોડકાસ્ટ કરવાનું ગમે કે જે રિયલમાં પ્રેક્ટિકલ વાત કરવામાં બિલીવ કરતા હોય. તો રિયલમાં મજા આવી કારણ કે તમારા ખરેખર સવાલો હરેક સવાલ એવા સેન્સિટિવ હતા કે જે બાળક
પેરેન્ટ્સ યંગ એન્ટરપ્રેનર્સને રિલેક્ટ કરી શકે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ.